ગુજરાતમાં હવે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। 3 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ 3 જિલ્લા તેમાં ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આગામી દિવસોની અંદર આખા ગુજરાતભરની અંદર સાર્વત્રિક વરસાદ છે। તો ક્યાં ક્યાં વરસાદ છે, ક્યાં ક્યાં આખરે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ લઈને હવામાન વિભાગે શું શક્યતા વ્યક્ત કરી છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપણે એ પણ જણાવી દઈએ કે ભારેથી અતિ ભારે વરસાદ ક્યાં છે। તો ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડ આ 3 એવા વિસ્તારો છે। આ 3 વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને ભાવનગર કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ તમામ વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે। એ સિવાય આ તમામની આસપાસના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે। ઓરેન્જ એલર્ટ વિસ્તારોની અંદર ગીર સોમનાથ, સુરત અને નવસારી આ તમામ વિસ્તારોનો પણ સમાવેશ થઈ જાય છે કે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે। આ તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આગામી દિવસોની અંદર પણ વધારે મહત્તમ વરસાદ વરસવાના આ તમામ વિસ્તારો છે। એ ઉપરાંત અહીં તાપી અને ડાંગ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। દક્ષિણ ગુજરાતમાં જ્યાંથી વરસાદ શરૂ થયો ઘણો લાંબો સમય સુધી અહીં જ વરસાદ રોકાઈ ગયો હતો અને હવે વરસાદ આગળ વધી રહ્યો છે અને આ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોને પણ સમાવેશ થઈ જાય છે। આ તમામ મધ્ય ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે નર્મદા, ભરૂચ, રાજકોટ, બોટાદ આ તમામ એવા વિસ્તારો પણ છે કે જ્યાં આ વરસાદની વકી કરવામાં આવી છે અને વરસાદનું અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તમામ વિસ્તારોની અંદર બોટાદ અને તેની આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી શકે છે। સૌથી મહત્વની બાબત છે નર્મદા અને તેની આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ આખરે આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। આપણે જણાવીએ કે આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, મધ્યમથી હળવા વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।